ઈચ્છા થઈ છે કે આને ગામમાં જવું છે મારા હાથે, એને ઘેર જવું છે. ઘેર જઈ ઓટો મારી આવો. ઝાલોદ મોટો મારી આવો. ઝાલોદ તાલુકો મારી હું અહીંયા કુળદેવી જાણવા માટે અને પૂર્વજો જગાડવા માટે અને શાંતિ નથી શેની મનની કે આખા ઘરની? આખા ઘરની બોલજો હો, વેતા બધા પણ પ્રકાર ના હોય તો હું તો અવરું બેસી જાય, જાણે અવરું બેસી જાવ. એટલે તમે કહો તો મને તો બીજી ખબર પડે કે આ શાંતિ ચમ તમને ના ગમે. થાય ને એવું. કુલદેવી જાણવી છે, કુલદેવી માતા કોણ છે જાણવી છે, એવું છે ને? કુલદેવી માતા એટલે હું તારી કુલદેવી કાળકા માતા, હું તમારી કુલદેવી માતા છું, મહાકાલ. ભાઈ તાજે તો તમારે તો તમે તો માણસ છો, શું બોલતો જઈ કે આગળ પાછી નહીં થતું. થોડો આનંદ તો રાખો મનમાં. તમે જોડવા આયા છો એટલે બધે દૂરથી ખર્ચા કરીને આયા છો તો થોડી મનની અંદર થોડી પ્રશંસા તો રાખો કે માં તું કઈક કે અમને કઈક થાય એવું થવું જોઈએ અંદર આત્મામાં. નહીં થતું એવું? એકાદું દેવ આવી જાય, એકાદું દેવ ઘેરથી આવી જાય, કોઈ માતા આવી જાય, કોઈ છોડવે માતા હોય, કોઈ દાદી સિકોતર ભાઈ સિકોતર ઘેરથી આવી જાય, કોઈ બધા બહાર સિકોતર આવી જાય, આનંદ થઈ જાય. આપણે ઘેર તો અંદરનું થઈ જાય. આટલા પરિવારો બેઠેલા છે, કદાચ કોકને ધૂન ભૂન આવી જાય, બધા પરિવારમાં આનંદ થઈ જાય. બરાબર છે ને? હા, એવું થોડું હોય. બધો વાંધો નહીં. સમસુ રમસુ શું નામ છે? રમસુ એક વસ્તુ એ કહો. હા બસ તમે 4 ભાઈ છો? જોરથી બોલજે. ચાર ભાઈ ને? 4 ભાઈ છો ને? 4 ભાઈ અને 2 બહેનો. 2 બહેનો. બરાબર છે ને? અહીં આવી તો બહેનો નહીં આવી? ના. તો આ તો વાંધો નહીં. 4 ભાઈઓ અને 2 બહેનો. બરાબર છે ને? રમણ કોણ છે? રમણ ઘરે છે. રમણ ઘરે છે. વસન કોણ છે? વસન સુરત રહે છે. સુરત રહે છે? જોયું બધું બોજોલા બધા આઈ દે પર હે પર અમાડી ચેલા થયા? ટાઈમ થયા ને? એક તો સમસુ તું ટાઈમ થયા ને? કરશન કઈ ગયો? કસાઈ તો મારી કામે ગયો. બે થઈ ગયા સ્ટાર્ટ. 4 ભાઈઓ છે, બોલો બધા કામે ધ્યાન બીજા આમ ધ્યાન કર્યો હતો. પછી તમારે બોલો એક અમદાવાદ કામ કરે છે ને એક ગામડે ઘરે. 2 બહેનો વિમલાન કમલી ને? વિમલાન કામ. જો ભરત મને ઈચ્છા થઈ છે કે આને ગામમાં જવું છે મારા હાથે, એને ઘેર જવું છે. ઘેર જઈ ઓટો મારી આવો. ઝાલોદ મોટો મારી આવો. ઝાલોદ ને? ઝાલોદ ને? તમે ઝાલોદ બજારમાં ફરી આવો. બરાબર છે ને? જઈ આવું ને? તું કહું તો જો જાવ ને? તો વાંધો નહીં. તા માર દો ઓટો, તું કહું તો જાઓ. હું લઈ જાઉં? ગાડી લઈ જવું? ગાડી તો વહેલું નહીં પોકાય. 2-3 કલાક લે ગાડી તો. મારે તો વિમાન જ મંગાવવા દે. પુષ્પ વિમાન મંગાવું. બરાબર નથી ભાઈ? મંદિર પર ઉભું કર્યું છે. આવ્યું ને? મંદિર ઉપર લેન્ડ થઈ જો પુષ્પ વિમાન. બરાબર ને? આ પુષ્પ વિમાન આવ્યું અને હું બેઠી મારી. બરાબર છે ને? હવે અહીંથી રામ 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 કરતી કરતી બધા પર નીકળી એમ સીધી પડી. હે ને? સીધી પડો શું એટલે સીધી જાઓ એટલે છે બજાર બધું ઘણું છોડી દીધું.
સંતરામપુર છોડ્યું, બધું છોડ્યું, આ બાજુ આવ્યું, ઝાલોદ આવી ગઈ હતો. નોન સ્ટોપ કરી લેશું. હા મારું ડાયરેક્ટ ઝાલોદમાં પહોંચી. હા મારું બરાબર? હવે તારે ઘરને તો મારે પૂછવું પડશે ને. હા મારું આ આદિવાસી ચોક આવ્યો. હા મારું હું તો બજારમાં જઈને પૂછો છું ને. તને કહું છું. હા મારું આ આદિવાસી ચોક આવ્યો અને આદિવાસી ચોક આવ્યો ને પછી ચોક આવ્યો તો આ બાજુ વળો એમ કે મને કહો. હા આ બાજુ વળો એમ કે આ રોડે 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 વળી ને એટલે પછી એક નારું આવ્યું પાછું. હા મારું નારું બરાબર છે ને. નારું આવ્યું ને પછી હા નાળાથી અંદર વળી ને એટલે પછી આ બાજુ કેનાલ જેવું આવ્યું પોખ્યું. કેનાલ આવે છે ને ગટર જેવું કેનાલ પોખ્યું આવ્યું. એટલે પોખ્યું આવ્યું તો રોડ આવ્યો પાછી ઊભી થઈ ગયું તો હા પાછો આ બાજુ બરાબર છે. પાછો આરસીસી રોડ પકડ્યો મેં તો. બોલજે બરાબર. હા મારી હા મારું આરસીસી રોડ પકડ્યો હા મારું બરાબર છે. હા આરસીસી રોડ પકડ્યો ને એટલે પડ્યો આરસીસી આ બધું તલાવ આવ્યું પાછું. હા મારું એટલે તલાવ આવ્યું ને એટલે હા મારું આ તારે ઘેર આવીને ઉભી રહી ગયું તો હા મારું કમ્પ્લેટ તાર બાયનામ એફા થોડીક આગળ ઊભી થઈ ગઈ. બરાબર છે. એટલે તારા બાયનામ એટલે આ બાજુ ધાબુ ભરેલું છે. ધાબુ હા મારું એટો વાળું છે ને ધાબુ હા મારું ખુલ્લું છે. હા મારું દરવાજા બરવાજા નહીં. દરવાજા તો પેલી બાજુ લગેલા, આ બાજુ ખુલ્લું છે. હા મારું બરાબર છે. દરવાજા નહીં ને આ દરવાજા નહીં એટલે કોઈ કહેવા તો નહીં તો ટેન્શન લેતો. આવડે દરવાજા નહીં તો નાખાઈ દેવો આવડે ટેન્શન લેતો. હું ઘેર ગઈ એટલે સારું છે. દરવાજા તો આપણે આયોજન કરી દઈએ છીએ બરાબર. એટલે દરવાજા જોયા ને તો તમારો ચારે ભાઈઓનો ઘર છે ને એક ઘર આ બાજુ છે ધાબુ, બીજું ધાબુ આ બાજુ ને એક સાપરું આ બાજુ છે. હા મારું બરાબર. એક સાપરું આ બાજુ હોમ એક ધાબુ છે. હા મારું બરાબર છે ને. એક ધાબુ એ બાજુ છે. હા. અને આ તારે દરવાજા તારે કે તો તારે કે તો જે અંદર પેઠે તો પછી આ બાજુ સેવાનું ટાંકું છે. આ બાજુ સેવા ગોઠવેલી છે તારે. હા મારું સેવા બેવા ગોઠવેલી છે ને ભગવાનના ફોટા બોટા બધા પડ્યા છે. રામદેવજીના ફોટા છે. હા. મહાકાળીના મારા ફોટા છે. હા મારું બરાબર છે ને. હા મારું હા ના ફોટા તો બધા રાખે છે. તો પેલી મેરડીના ફોટા બધી રાખે છે. તો મેરડીનો ફોટો એને મેરડીનો જતો તો ને કઈ જતો તો કઈ જતા હતા જાવડી અંદર હતા કઈ જતા ધાવડિયા ગામમાં જતા હતા ને. હા. અહીંથી ફોટા લાયા હતા. અહીંથી લાયા હતા ને. હા. હા ફોટા પડી છે. બધું બરાબર છે. પેલી બાજુ વાળો દરવાજો આ તો ઘેર તમારે તો કેમ ઘેર હું ઘેર છે કોઈ ઉઠાડું ના રે મને પાપ લાગશે. ના ઉઠાડાય મને પાપ લાગશે. તો ઘેર છે બરાબર છે. અને ત્યાં ગઈ જાવ ને એટલે મને તો પાછા તઈ કે ને તારે તઈ તને તઈ ડોહાયા પાછા લાકડી ટેકે મારી તમે અહીંથી ક્યાં અરે હું તો તારા ગામમાં આવી ગોના હતા કે મારી તમે આવી ને તો અમે પાછી આયા છીએ ઘડી મિનિટ લાકડી ટેકે આયા છીએ હે લાકડી ટેકે આયા છીએ ને પછી એમ કે છે જે તઈ ડોહા તઈ તમારા પૂર્વજો આયા ખત્રીઓ હા મારું તમારા ખત્રીઓ આયા અને એમ કે છે કે હું તો નોનજી આવ્યો એમ કે છે. હા મારું બોલ છે જોરથી હા મારું આખું ને હા મારું હે હા હું અંજી આવ્યો એમ કે છે. તો મેં બીજાને પૂછ્યું કે તું કોણ છું તાકે હું તો રમું છું કે હા મારું રમલું કે હા મારું હાસુ ને હાચું હાચું મારું રમલું હા હાચું હાસુ ને. હા અચ્છા પાછું મેં તો ત્રીજાને પૂછ્યું તો તમે કોણ છો તાકો તો ટીટો છું કે હા મારું બરાબર છે. હા બરાબર ટીટીઓ હા હા બરાબર છે. હા અને પાછો આ બાજુ મેં તો અહીં પૂછ્યું તો પાછી એક માતા આવી પાછી તમારી આ બાજુથી બહાર આવી મને તો કે હું મેરડી આવી કે હા હે મેરડી માતા શું કે એમ કે છે મન તો ઉગતા પરની મેરડી માતા શું એમ કે છે. હા મારું મને લાયા તા આવા એમ કે છે. એ દેવા ગયેલા એમ હા મારું ગયેલા ને ખોરા બોરા લાયેલા કે શું હે બોરા ખોરા બોરા પર લાયેલા કે શું ના પણ અહીંથી શ્રીફળ બીફળ ખોરા અંબર આવેલું હા શ્રીફળ શ્રી લાવેલા ને હા શ્રીફળ લાવેલા એમ કે છે. હા એવું તો શ્રીફળ લાવેલા કે મારી તો હું તો કે અને એને ઘેર લેવાની શું કે
બરાબર તે એટલે રહેવાની એમ કે છે હા બરાબર એટલે આગળ મેરડી માતા ને એકલી આમ અને મેરડી માતા ને એકલી ને એટલે આ બાજુ એક પાછી આ દાદી સિકોતર માતા કોણ આવી પાછો હા આ તો તારો બીજો એક ડોહો આવ્યો એક વળી પાછો ફરી આવ્યો ખત્રી આવું એમ કે છે કોઈ તો પારસિંગ આવ્યો એમ કે છે હા મારી એમ હા મારી પારસિંગ ડોહો તો એમ કે છે હા મારી બરાબર છે પારસિંગ ડોહો એવું કે છે તો પછી એક પાછી આવો પારસિંગ ડોહો એમ કે ને તો પાછી એક દાદી આ સવલી કોણ છે સર મારી માં હે મારી માં અરે બાપ રે તું તો પૂર્વજોનો આયેલો છે ને બધા થયા હું તો તમારી તો ખાડા કાઢો કાઢ્યા છો તો ભેગો થાતા કરે પંછોણું દીધો તો મને બારી ગયો પંછોણું થઈ ગયું તો બોલો ના જવું જોઈએ ને હેલા ના જવું છે કીધા એક ઝોપડી માતા આવી છે અને ઝોપડી એવું કે છે કે હું તો ધીરા ડોહાની ઝોપડી છું એમ કે છે હા મારી ધીરિયો ડોહો એ બીજો ધીરો હીરો હા, હીરા ડોહા હે હા. હીરા ડોહાની ઝોપડી માતા છે એમ કે છે અખા ઝોપડી સાધનાની માતા છું સાધેલી માતા છું અને હું સાધનામ ઝોપડી માતા લાયો તો અને સાધી લાયો તો અને એક ટાઈમે ઝોપડી માતાનો હું છે ને ખવડાવતો પેલા બધું મેલું ફેલું બધું કરતો હતો અત્યારે તો કોઈ કરતું નહીં કોઈ નહીં કરે. કોઈ નહીં કરતું એ ડોહો છે ને પેલું તલાવ તારે સામે પેલી ખજૂરીઓ છે ને ખજૂરીઓ દેખાય જો હા. એ ખજૂરીઓ દેખાય છે એક બે ત્રણ ખજૂરીઓ હા મારી ત્રણ છે ને હા. ત્રણ ખજૂરીઓ દેખાય છે એ ખજૂરીઓની એ જ બેસતો હતો ડોહો સાધના કરતો હતો હા મારી બરાબર છે એ હા. સાધના કરતો તો યા ખજૂરી થળમાં ત્યાં ઝોપડી માતાની સાધના થતી હતી અત્યારે ઝોપડી માતાની કોઈ યાદ કરતું નહીં પણ આ તો તારા ફારા પડી ગઈ ડિઝાઇન ફારા પડી ગયો જે બે ટાઈમ ફારા પડી બરાબર પણ રાપરું છે હો પાછો હા. એવું નહીં કહેવાનું મારી માં છે અને મારે તારે મારું જ જોવાનું તારામાં હા. બરાબર છે હા. બીજું કોઈ નહીં મારું જો ને મારા કુટુંબ નું જોજે મારા પરિવાર નું જોજે બરાબર છે મારા હા. પરિવારનું સારું કરજે હા મારી બરાબર છે હા મારી આવું તારે કરવાનું છે વચતામાં મને એવું કંઈક ને કંઈક ડાઉટ જાય છે કે ચોરી થઈ હતી જોરથી બોલજે ફટાફટ બોલજે નકર પૂરું થઈ જાય હવે તો મોબાઈલ જે હતા હે કામ કરવા ગયા હતા મોબાઈલ ગયા હતા મોબાઈલ ગયા હતા મળ્યો પાછો ના નહીં મળ્યો ના મળે બે મોબાઈલ મોબાઈલ ગયા 81,000 ના મળે જતો રહ્યો એનું કારણ છે આ દેવ કૃષ્ણ પિતૃ આ કર્યું છે બધું કોણે કર્યું છે તમે એનું હાસવી ના એટલે તમારા ઘરમાં નુકસાન આવ્યું બરાબર છે એટલે આ ખાસ કરવાનું છે આપણે હો આટલી ભૂલ થાય ના અને કમ્પ્લીટ લીગલ કામ કરજો હા બરાબર હા મારી અને આ તારા ઘરની પાછળ વાળી જગ્યા અને તારા ઘરના આ બાજુ તારું ઘર છે આમ. હા આમ છે ને તારું ઘર હા આ આગળનું બાયણું છે અને પાછળ વાળી જગ્યા તારી હા બરાબર હા તે આ તારા પાછળ વાળી જગ્યા છે ને તારું ઘર છે એ બરું છે ચમ બને સારું બને છે પાછળ વાળું એના માટે જગ્યા માટે હા મારી જમીન માટે ને હા મારી જમીન માટે ડખા ચાલે છે ને હા મારી બરાબર છે એટલે એમ કે પાછળ વાળું મને ડખા લાગે છે હું ભૂલી મેં જોયું પાછળ તો હા મારી પાછળ વાળું પેલું તો આબુ છે ને ધૂળું હા આ ધૂળું છે ને હા. એ મને ડખા લાગે છે ઈ હોય એટલે મતલબ એમ કે એ આપણે માથાકૂટ નહીં કરવાની હો હા મારી તારે કહું છું હા આપણે કોઈથી દૂર રહેવાનું એવું કોઈ માથાકૂટ કરવાની નહીં અને કોઈને બોલવાનું નહીં બધે હરેક ના કર્મને આધીન હરેક ભોગવશે હરેક દુઃખ સુખ ભોગવશે આપણે ટેન્શન લેવાનું કરવું નહીં માથું નહીં ચડાવવાનું હા એનું હા. જેટલું છે એને હાલ દેવાનું ના હોય તો એને નહીં આવવાનું ને મારું તને અડધવાનું જોશું હા મારી પણ ડખા કરવાના નહીં બરાબર એમનું ધ્યાન રાખવાનું હા મારી બરાબર હા અને મને તારી પાછળ વાળી જે જગ્યા છે ને પાછળ અહીંયા આગળ મને રાખ દેખાય છે આ બાજુ રાપડા વાળી જગ્યા છે પેલી બાજુ રાખ દેખાય છે પથરા પડેલા છે પથરા હા પથરા બાજુમાં રાપડો છે તાર રાપડો નીકળો તો નીકળે છે ને હા હું કે છે તમને જોવા મળે બધું. એવું કે મને મારી હારી એવું કશું કીધું તું હે મને મારી એવું કશું કીધું તું ના આગળ આગળ ખબર નહીં નહીં ખબર કોઈ નહીં આટ્યું હવે હું બીજે માર્યું તમને ખબર નહીં પાછળ વાળી કીધા રાપ વાળી જગ્યા છે એમને પાછળ વાળી નિવેદ કરવા છે રાપ વાળી જગ્યા છે એમને
બરાબર એ જગ્યા એમની છે ઘરમાં સુખ શાંતિ ના આવે એનું કારણ એ જ છે એમની જગ્યા છે બરાબર ભલે એમની જગ્યા હોય તો આપણે પ્રાર્થના કરવાની છે કે અમને હે ને સુખ શાંતિથી રહેવા દેજો તમને અમે આલીએ છીએ જે કઈ નિવેદન જે નિવેદન ભણું આલીએ છીએ રાજી રહેજો ખાલી આવું કહેવાનું હા માં. ભાષાવાળી જગ્યાએ હા માં. હો આટલી ભૂલ ના થાય હા માં. હો અને એ ભગત ચાર ના છો તમે ભગત ગુરુ ભગત નહીં. ઘરના છો હા. બગડે નહીં હવે બધું કરવા લાગી ગયા મેડમ. હે એવું કરવા લાગે બધું ખાવા પીવાનું બધું કરવા લાગી ગયા. લાગી જ ગયેલો ને તારે તો કઈ નથી લાઈન પર લાગી જ ગયેલા ને આ તો આવડે આવી ગયા શીખરી ગયા પાછા નહીં હા. આવું તો નહીં કરતા ને ના નહીં. આવું ના કરતા હતા બરાબર છે ઘરમાં ખોડો બોડો હોય ને ભાલા બાલા હોય તો માર મિલ દેજો છે હા માં. ભાલા છે ખોડો ના બાળક. ભાલા ખોડો છે ના નહીં ને તમારું પેલું ખોડું આવે ને એવી છે એવી તમાર ના કશું નહીં. કશું નહીં ને ના. બાર મિલ દેવાનું આપણે એવું ઉમેર રાખવાની હો હે હા માં. એવું જો સુખ શાંતિ પ્રાપ્ત કરવી હોય શાંતિ લેવી હોય તો ઘરમાં કશું રાખતા નહીં નું હેડવાની વસ્તુ તો કાપેલું કોઈ હથિયાર હોય ને લોખંડ તો બહાર મૂકી દેવાનું હા. બસ મને રાખવાનું કારણ હા. કે ઘરમાં આપણે પ્રગતિ ના થાય ને ઘરની અંદર સુખ શાંતિ ના મળે હો હા. જાઓ આટલું કરો બરાબર હો